બનાસકાંઠા જિલ્લાના ડીસામાં વરસાદથી પાણી ભરાઈ ગયા છે। ડીસા રિજમેન્ટ વિસ્તારમાં પાણી ભરાતા હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે। છેલ્લા 2 દિવસથી આ વિસ્તારમાં પાણી ભરાયેલા છે। જલ્દી પાણીનો નિકાલ કરવા માટે હવે સ્થાનિક લોકોએ માંગ કરી છે। વહેલી તકે યોગ્ય નિકાલ લાવવાની લોકોએ માંગ કરી। છેલ્લા 2 દિવસથી જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ડીસામાં આવેલો આ રિજમેન્ટ વિસ્તારમાં જે ખાડિયા વિસ્તાર કહેવાય અહીં વર્ષોથી પાણી ભરાય છે। છેલ્લા 2 દિવસથી જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદને કારણે છેલ્લા 2 દિવસથી પાણી ભરેલું અહીં પડ્યું છે। જો કે વરસાદ હોય અને ચોમાસામાં જે પાણી ભરાય છે અને તે સ્વાભાવિક છે કે વરસાદને કારણે પાણી ભરાતું હોય છે, પરંતુ પાણી એ અમુક સમય પછી નીકળી જવું જોઈએ। પરંતુ આ પાણી છે તે છેલ્લા 2 દિવસથી ભરેલી હાલતમાં જોવા મળી રહ્યું છે। આપ સામેથી જોઈ શકો છો, સામે ગાડી પણ આવી રહી છે, તેના ટાયરો પણ ડૂબાઈ રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય અહીંથી જે ચાલતા લોકો હોય તેમની શું પરિસ્થિતિ થાય એ તો આના પરથી જ જાણી શકાય છે। મહત્વની વાત છે કે જે પ્રકારે આ લોકોએ વારંવાર તંત્રને રજૂઆતો કરી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારને કહી શકાય કે જે કામગીરી કરવામાં નથી આવતી। એટલે ક્યાંક ને ક્યાંક સ્થાનિક લોકોમાં પણ રોષ છે। આ પાણીનો નિકાલ કરવામાં આવે તેવી અત્યારે સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।